કહેવાય છે કે મનની અંદર ઉત્પન્ન થયેલો અપરાધ ભાવ સમય સાથે બહાર નીકળી જાય તો મન ખૂબ હલકું થઈ જાય છે. નમસ્કાર મિત્રો, હું છું જયમીન જોશી. સ્વાગત છે આપનું જયવાદમાં. મિત્રો, આજે મારે એક વાત કરવી છે ગામના મુખીની અને એક મહારાજની. એક ગામમાં એક મુખી રહેતા હતા. નામ તેમનું ગોવિંદ. તે ખેતી કામ પણ કરતા હતા. તેમની પાસે ખૂબ ખેતરો હતા, ખેતીવાડી સારી હતી અને ધન વૈભવ હોવાના કારણે તે ગામના મુખી પણ હતા. ગામની અંદર દરેક વ્યક્તિએ ભેગા થઈ નક્કી કર્યું કે શ્રાવણ માસની અંદર આ વખતે કથા કરાવીએ. શ્રાવણ માસ આવી પણ ગયો અને ગામની અંદર એક મહારાજને બોલાવવામાં આવ્યા, જે કથા કરવાના હતા. એ કથા રોજ સાંજે બધા ગામવાળા એકઠા થઈ અને એક જગ્યાએ બેસી ગામના પાદરે બેસી અને કથા કરતા. ગામ આખો દિવસ કામે જાય અને સાંજે જ્યારે પાછું આવે તો ગામની અંદર કથા થાય, ભગવાન કૃષ્ણની વાતો થાય. એક દિવસ ગામના મુખી, જેમનું નામ હતું ગોવિંદ, એ ગોવિંદ પોતાના ખેતરમાં જઈ રહ્યા હતા. રસ્તામાં એક બોરનું વૃક્ષ દેખાયું, બોરડી દેખાઈ અને ત્યાં ઉપરથી નીચે એક બોર પડ્યું હતું. ગામના મુખીને થયું, ગોવિંદને થયું કે લાવો હું એ બોર ખાઈ લઉં. એટલે ગોવિંદે એ જગ્યાએથી બોર પકડ્યું અને આસપાસ કોઈ જોવે છે કે નહીં તેવી દ્રષ્ટિ કરી નીચે પડેલું બોર એ ગામના મુખી એ ગોવિંદ ખાઈ ગયા અને પાછા પોતાના કામે જતા રહ્યા. એ દિવસે સાંજે એ ગોવિંદ જ્યારે કથામાં ગયા તો ગામવાળા ભેગા થઈને મહારાજને પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, તમે આવતીકાલે શેના વિશે વાત કરશો, કથામાં શું કહેશો? એટલે મહારાજે કીધું કે આવતીકાલે આપણે ગોવિંદના ગુણ ગાશું. પેલા ગોવિંદભાઈ તો ગભરાયા. તેમને લાગ્યું કે આ તો મારી વાત કરે છે. ખરેખર મહારાજ ગોવિંદ એટલે કે ભગવાન કૃષ્ણની વાત કહેવાના હતા. પરંતુ ગોવિંદ જે ગામના મુખી હતા તેમને થયું કે નક્કી આ મહારાજ મને નીચે પડેલું બોર ખાતા દેખી ગયા છે અને તે આવતીકાલે ભરી સભામાં ગામની વચ્ચે આ વાત કહેશે તો ગામમાં મારું સન્માન શું રહેશે કે ગામના મુખી નીચે પડેલું બોર ખાય છે. એટલે તેમને થયું કે લાવો મહારાજનું મોઢું બંધ કરી દઈએ, એમને ભેટ સોગાદો આપીએ. એટલે મુખી બીજે દિવસે ફળ ફ્રૂટ લઈ અને મહારાજની પાસે ગયા. મહારાજે કથા કીધી અને પાછા ગામના લોકોએ પૂછ્યું કે હવે તમે આવતીકાલે શું કહેશો? ત્યારે પેલા મહારાજે કીધું કે આવતીકાલે હું તમને ગોવિંદના ગુણ વિશે કહીશ, ગોવિંદના ગુણ ગાઈશ. પેલા વ્યક્તિ જે ગોવિંદ નામના હતા, ગામના મુખી, તેમને થયું કે લાગે છે કે એમને થોડી વધારે પડતી રિશ્વત જોઈએ છે, થોડું વધારે મારે સ્વાગત કરવું પડશે. એટલે બીજે દિવસે તે વસ્ત્રો લઈને ગયા અને વસ્ત્રો લઈ અને મહારાજને તેમને આપી દીધા. એ દિવસે પાછું એવું બન્યું કે મહારાજે કીધું કે આપણે આવતીકાલે ગોવિંદના ગુણ ગાશું. પેલા વ્યક્તિ જે ગોવિંદ હતા, ગામના સરપંચ હતા, તે પાછી ભેટ સોગાદો લઈ અને મહારાજને આપી દીધી. પરંતુ રોજ સાંજે આવું થાય કે વ્યક્તિ જે ગોવિંદ ભેટ સોગાદો મહારાજને આપે અને ભેટ સોગાદ લીધા પછી જ્યારે કથા પૂર્ણ થાય અને ગામવાળા પ્રશ્ન પૂછે તો મહારાજ કહે કે આપણે આવતીકાલે ગોવિંદના ગુણ ગાશું. આનાથી ગોવિંદ ચીડાઈ ગયો. ગામના સરપંચ, ગામના મુખી ચીડાઈ ગયા કે હું આટલું બધું આપું છું મહારાજને, તે છતાં તે મારા વિશે ગામમાં કહેવાની મને ધમકી આપ્યા કરે છે. હવે જે થવું એ થાય, મારે હવે એમને કશું આપવું નથી. બીજે દિવસે તે કોઈ પણ પ્રકારની ભેટ સોગાદ લીધા વગર ત્યાં ગયા અને કથા પૂર્ણ થઈ એટલે બધાએ કીધું કે મહારાજ આવતીકાલે શું કરીશું? એટલે મહારાજે પાછું કીધું કે આપણે આવતીકાલે ચોક્કસ ગોવિંદના ગુણ ગાઈશું. એટલે આવું જેવું મહારાજે કીધું તૈયારીમાં આજે પેલા ગોવિંદ નામના મુખી ઊભા થઈ ગયા અને તેમને કીધું કે તમે શું મને રોજ ધમકીઓ આપવા માંગો છો? હું જાતે જ કહી દઉં છું. ગામના લોકોની વચ્ચે તેમને કીધું કે એક દિવસ હું ખેતરમાં જઈ રહ્યો હતો અને નીચે પડેલું બોર મેં ખાઈ ગયો અને લાગે છે કે આ ઘટના આખી આ મહારાજ દેખી ગયા ત્યારથી એ મને બ્લેકમેલ કરે છે, રોજ મને ગામને કહેવાની ધમકી આપે છે અને આટલી બધી ભેટો આપ્યા પછી પણ એ મને વારંવાર ગોવિંદના ગુણ ગાશું, ગોવિંદના ગુણ ગાશું એમ કરીને મને ધમકી આપે છે. જ્યારે ગામવાળાએ પૂછ્યું કે શું ખરેખર આવું થયું હતું? ત્યારે પેલા મહારાજે કીધું કે મને તો કશી ખબર જ નથી. હું તો ગોવિંદના ગુણ ગાશું એટલે કે ભગવાન કૃષ્ણની ગુણ ગાવાની વાત કરું છું. મને તો આમણે બોર ખાધું કે નહીં મને તો ખબર જ નથી, મેં જોયું પણ નથી અને તેના વિશે વાત કરીને મારા શું અર્થ છે? ગામવાળા તરત સમજી ગયા કે આ બીજી પાઘડી ગોવિંદભાઈએ પોતાના માથા ઉપર પહેરી લીધી છે. ગામવાળા ખૂબ હસ્યા, પરંતુ અંત એવો આવ્યો કે ગોવિંદભાઈનું મન હલકું થઈ ગયું હતું. તેમની અંદર જે અપરાધ ભાવ ઉત્પન્ન થયો હતો કે મને કોઈ જોઈ ગયું હશે, મને કોઈ ધમકાવે છે, એ ખરેખર ખોટો હતો અને ગામવાળાની વચ્ચે ભલે હાસીને પાત્ર બન્યા પરંતુ તે એકદમ નિશ્ચિંત થઈને કથા સાંભળતા હતા. મિત્રો, વાત ખૂબ નાની છે પરંતુ કહેવાનું તાત્પર્ય કે જીવનમાં ક્યારેક ક્યારેક આપણે પોતાની અંદર એવી ઘટનાઓનો અપરાધ બહુ સંગ્રહ કરી રાખ્યો હોય કે જે કોઈ જાણી જાય તો આપણી ઇજ્જત કે આબરૂ જશે તેવું આપણને લાગે, પરંતુ ખરેખર તેવું હોતું નથી. આપણી ઇજ્જતના ભોગે, આપણી આબરૂના ભોગે કેટલીક ભેદી વાતો આપણા મનમાં સંગ્રહ કરીએ તો અંતે આપણને અંદરથી અકળામણ થાય. એના કરતાં સારું છે કે આપણે અંદર રહેલો અપરાધ ભાવ બહાર કાઢી નાખીએ.
આવી જ નવી વાર્તા સાથે ફરી મળીશું. ત્યાં સુધી નમસ્કાર.